मैं विनोद भट्ट, आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। આજ રોજ મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પ્રારંભ કરાવ્યો, જેમાં કોલોબરેટ, ઇનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ થીમ સાથે મહેસૂલી અધિકારીઓ, જિલ્લા કલેક્ટરોનું સામૂહિક ચિંતન મંથન થશે। આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામોથી દેશનું ગૌરવ વધાર્યું છે। આપણે પ્રજાલક્ષી કામો કરવા જ બેઠા છીએ, ત્યારે ચિંતામુક્ત થઈને સ્પષ્ટતા અને સંવેદના સાથે કાર્યરત રહીએ। સામૂહિક તાકાતથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનશ્રીના કાર્યમંત્રને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી પાર પાડીએ। પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈએ મહેસૂલી અધિકારી કર્મચારીઓને પ્રેરણાદાયી પ્રવચનથી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે મારા સંબોધનમાં મેં જણાવ્યું કે વહીવટી પ્રક્રિયાને નાગરિકોની સેવા ગણીને છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે। ગુજરાત સરકારે IORA અને ઈ-ધરા જેવા માધ્યમો દ્વારા ફેસલેસ અને પેપરલેસ ગવર્નન્સ અપનાવી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાધ્યું છે। ઉદ્યોગો અને જાહેર હેતુઓ માટે જમીન ફાળવણીમાં ઝીરો ડીલેની નીતિ અને પારદર્શક વહીવટને મનોજ દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે, રાહત કમિશનર અને સચિવ શ્રી આલોક કુમાર પાંડે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય શ્રી દિનેશ કુમાર અસવાલ સહિત જિલ્લા કલેક્ટર્સ, મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।